નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. રાજકોટથી સમાચાર. રાજકોટમાં કાર પાર્ક કરવા એક શખ્સે કોર્પોરેશનનું બોર્ડ ઉખેડી નાખ્યું. એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે અજીબ ઘટના જોવા મળી. પોતાની ગાડી પાર્ક કરવા માટે બોર્ડ નડતું હોવાથી બોર્ડ હટાવ્યું. કારમાંથી શખ્સ પહેલા નીચે ઉતરે છે અને આજુબાજુ જુએ છે. બાદમાં બોર્ડને જળમૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન કરે છે. કાર પાર્ક કરવા માટે બોર્ડ ઉખેડી નાખવું કેટલે અંશે યોગ્ય? વિડીયો વાયરલ થતા કાર ચાલકની માનસિકતા સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. રાજકોટની આ ઘટના જે ખરેખર ચોંકાવનારી છે. રાજકોટમાં કાર પાર્ક કરવા માટે આ શખ્સે કોર્પોરેશનનું બોર્ડ જ ઉખેડી નાખ્યું. પોતાની જાતને શી ખબર શું સમજતા હશે આ વ્યક્તિ કે તેમણે એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, આ વ્યક્તિ શું નશામાં ચૂર હતો કે પછી પોતાનું ભાન ભૂલી ચૂક્યો છે કે આ પ્રકારે બોર્ડ હટાવવાનું પ્રયત્ન કરી રહ્યો છે? દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું સમાપન હતું ને ત્યારે અનેક જે નામાંકિત જે ઉદ્યોગપતિઓ છે, નેતાઓ છે, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે તેમજ સંત ગણો છે તે આ હનુમાન ચાલીસા યુવા કથા ખાતે આવી પહોંચ્યા હતા ને ત્યારબાદ પોતપોતાનો જે ડ્રાઈવર છે તે આજુબાજુના વિસ્તારની અંદર પોતાની ગાડી છે તે પાર્ક કરતો હતો. ત્યારે આ GJ18 એટલે કે ગાંધીનગર પાસિંગની આ MLA ગુજરાત લખેલી મર્સિડીઝ કાર છે કે જેનો ડ્રાઈવર છે કે જે પોતાની મર્સિડીઝ કાર પાર્ક કરવા માટે કોર્પોરેશનનું બોર્ડ છે તે ઉખાડી નાખ્યો હોવાનો વિડીયો છે તે પ્રત્યક્ષદર્શીએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો છે. વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે મર્સિડીઝ કારમાંથી ડ્રાઈવર છે તે નીચે ઉતરે છે ને ત્યારબાદ આજુબાજુ કોઈ તેને જોવે છે કે કેમ તે બાબતની તપાસ કરે છે ને ત્યારબાદ આ બોર્ડને છે તે જળમૂળમાંથી 2.5 મિનિટની અંદર આ બોર્ડને છે તે જળમૂળમાંથી ઉખાડી નાખવાનો પ્રયત્ન કરે છે ને બોર્ડ પણ છે તે ઉખાડી નાખે છે ને ત્યારબાદ પોતાની જે મર્સિડીઝ કાર છે તે ત્યાં પાર્ક કરે છે. એટલે અનેક સવાલો છે તે હાલ ઉઠી રહ્યા છે કે આ જે ડ્રાઈવર છે તે નશાની અંદર ચૂર હતો કે કેમ, આ ડ્રાઈવર છે તે કયા ધારાસભ્યનો ડ્રાઈવર છે, કયા ધારાસભ્યની આ કાર છે તે સહિતના સવાલો છે તે હાલ અત્યારે ઉઠી રહ્યા છે. જોકે હાલ સમગ્ર મામલે વાયરલ જે વિડીયો છે તે વાયરલ થતા પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેમના દ્વારા હાલ અત્યારે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. અંકિત, મને એટલી ખાતરી છે કે કોઈ પણ ધારાસભ્ય હશે તે પોતાની જવાબદારી સમજશે, પરંતુ અહીં તો ચા કરતા કેટલી ગરમ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આ ડ્રાઈવરને કદાચ એવું લાગતું હશે કે હું ધારાસભ્યનો ડ્રાઈવર છું એટલે મનપાની જે પણ પ્રોપર્ટી છે તેની ઉપર કંઈ પણ કરું, મને કોઈ જ કંઈ બગાડી નહીં શકે, કંઈ ઉખાડી નહીં શકે. ચોક્કસ દીપા, સામાન્ય રીતે જો આ પ્રકારના ગુનાને આ એક પ્રકારનો ગુનો જ કહી શકાય ને આના વિરુદ્ધ જો કોઈ કાર્યવાહી કરવી હોય તો તે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અંતર્ગત છે તે કરી શકાય છે. પરંતુ હવે આ જયારે ડ્રાઈવર ધારાસભ્યોનો છે ને કારના નંબર પણ હવે અત્યારે સામે આવી ચૂક્યા છે. GJ18 BJ 6263 નામની આ મર્સિડીઝ કાર છે, નંબરની મર્સિડીઝ કાર છે. ત્યારે કયા ધારાસભ્યની છે તે આના ઉપરથી સ્પષ્ટપણે પોલીસ પણ છે તે જાણી શકશે. અને વાત કરવામાં આવે તો આ પ્રકારની હીન માનસિકતા છે તે ડ્રાઈવરની છે તે છતી થઈ ચૂકી છે. જી દીપા, આભાર અંકિત જાણકારી આપવા માટે. તો ગાડી પાર્ક કરવા માટે બોર્ડ નડતા આ ડ્રાઈવરનું પરાક્રમ જુઓ. તેણે મનપાનું બોર્ડ જે છે તેને જ હટાવવાનો પ્રયત્ન કર્યો. આણંદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું. નેશનલ હાઈવે 48 પર ઘટના બની. ગામડી બ્રિજના સર્વિસ રોડ પર ટેન્કર પલટ્યું. ટેન્કર પલટી જતા કેમિકલ લીકેજ થયું. ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગેડની ટીમ તુરંત દોડી આવી. આણંદ ટાઉન પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી સાવચેતીના ભાગરૂપે સર્વિસ રોડ બંધ કરાયો છે. કેમિકલ ભરેલું આ ટેન્કર જે પલટ્યું છે, બની શકે કે આ જે કેમિકલ છે તેના કારણે કોઈ અકસ્માત સર્જાઈ શકે, એટલે જ સાવચેતીના ભાગરૂપે આ રોડ બંધ કરાયો છે. સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. જનક, શું ઘટનાક્રમ? જી, આ ઘટના આણંદ થી વડોદરા જેને જોડતો જે નેશનલ હાઈવે નંબર 48 છે ત્યાંની છે. ત્યાં ગામડીથી તમે આણંદ નેશનલ હાઈવે પકડો છો વડોદરા તરફનો, ત્યાં સર્વિસ રોડ પર આની આ ઘટના છે. વહેલી સવારે કેમિકલ ભરેલું ટેન્કર પલટી થઈ ગયું હતું જેના કારણે કેમિકલ લીકેજની ઘટના બની હતી. જેની જાણ આણંદ ફાયર બ્રિગેડની ટીમને થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું. પરિસ્થિતિ એ ઊભી થઈ હતી કે આજુબાજુનો ટ્રાફિક બંધ કરવાની જરૂર પડી, જેથી આણંદ ટાઉન પોલીસે જાણ કરાઈ.
જિલ્લા ટ્રાફિક પોલીસે સાથે રાખી આણંદ ટાઉન પોલીસે આ સર્વિસ રોડ બંધ કરાયો છે અને સમગ્ર ઘટના શું છે તે જાણવા માટે આણંદ ડિવિઝનના ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચોક્કસ કોઈ પ્રકારનો શારીરિક કે એટલે કોઈ જાનહાનિ કે કોઈ ઈજા કે અન્ય કોઈ ઘટના સર્જાઈ નથી. એ એક સદનસીબની બાબત છે. જી, આભારજનક જાણકારી આપવા માટે. અમદાવાદના તળાવો ગેરકાયદે દબાણથી મુક્ત કરાશે. અમદાવાદમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે. તળાવ પર રહેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી થશે. ચંડોળા તળાવ, ઈસનપુર તળાવ, સરદારનગરમાં કમલ તળાવ, મુઠિયા ગામ, મુઠિયા તળાવ બાદ શહેરના અન્ય તળાવ પર દબાણ મુક્ત કરાશે. આવતા દિવસોમાં વાનરવડ તળાવ પાસે કાર્યવાહી થશે. દબાણો દૂર કરી સરકારી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવશે. ગેરકાયદે દબાણો પર ફરી એક વખત કાર્યવાહી થશે. ડિમોલેશન હાથ ધરાશે. સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે લાઈવ. તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. વિભુ, કેવા પ્રકારની કાર્યવાહી જોવા મળશે ગેરકાયદે દબાણો પર? બિલકુલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તળાવો શહેરમાં બનાવવામાં આવેલા છે એ તળાવોનું હવે ડેવલપમેન્ટ પણ કરવામાં આવશે અને શહેરમાં જે તળાવો હોય છે તે શહેરની સુંદરતા વધારતા હોય છે અને સાથે લોકોની ફેસિલિટી માટે એ તળાવનો ઉપયોગ છે તે થતો હોય છે કે જ્યાં લોકો મોર્નિંગ વોક કરવા માટે પણ છે તે નીકળતા હોય છે. પરંતુ હવે અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અમદાવાદ શહેરમાં અનેક તળાવો એવા છે કે જ્યાં દબાણ કરવામાં આવેલું છે, એટલે કે ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું છે, બાંધકામો કરવામાં આવ્યા છે. ખાસ કરીને વોટર બોડી હોય છે તેના ઉપર છે દબાણ નથી કરવામાં આવતું અને ખુલ્લી જમીન છે તે રાખવાની હોય છે, પરંતુ તેમ છતાં પણ લોકો ત્યાં વસવાટ કરે છે, બાંધકામ કરી દે છે અને તેને જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે એ હટાવી અને જે તળાવો છે તે દબાણ મુક્ત કરવા માટેના નિર્ણય કરવામાં આવ્યા છે. ખાસ કરીને આપણે વાત કરીએ કે જે ચંદોળા તળાવ હતું કે જ્યાં પણ ખૂબ જ ગેરકાયદેસર બાંધકામ હતા, દબાણ હતો અને તેને દૂર કરી દેવામાં આવ્યું. તે જ રીતે અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ ઝોનમાં આવેલા તળાવોનું સર્વે કરવામાં આવી રહ્યું છે અને જે પણ તળાવો ઉપર કે વોટર બોડી ઉપર જે દબાણો કરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવશે. આભાર વિભુ જાણકારી આપવા માટે. સુરતમાં વાહન ટોઈંગ કરનારાઓની દાદાગીરી. વાહન ઉઠાવનાર વાહન ચાલકને જ ઉઠાવી ગયા. વરાછા વિસ્તારનો વિડીયો વાયરલ થયો. પોલીસની હાજરીમાં જ કોન્ટ્રાક્ટ પર ચાલતી ટ્રાફિક ક્રેન કર્મચારીઓએ વાહન ચાલકને માર માર્યો. વાહન ચાલકે વિડીયો બનાવતા મારામારી કરી. વાહન ચાલકને પકડીને ક્રેનમાં બેસાડતા નજરે પડ્યા. સમગ્ર ઘટના દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મી મજાથી તમાશો જોઈ રહી હતી. ક્રેનના કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વાયરલ વિડીયોને લઈને ટ્રાફિક પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. કઈ રીતે દાદાગીરી ચાલી રહી છે તે આપ જુઓ. વરાછા વિસ્તારનો આ વિડીયો જે વાયરલ થયો છે. વાહન ટોઈંગ કરનારાઓની દાદાગીરી. વાહન ઉઠાવનાર વાહન ચાલકને પણ ઉઠાવી ગયા. વરાછા વિસ્તારનો આ વિડીયો જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અને સાથે જ ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે અહીં પોલીસની હાજરી હતી. ટ્રાફિક ક્રેન કર્મચારીઓએ વાહન ચાલકને માર માર્યો, તેને પણ સાથે ઉઠાવી ગયા, તેને પણ લઈ ગયા. તેમ છતાં પણ પોલીસે કંઈ જ ન કર્યું, માત્ર તમાશો જોતી રહી. વાહન ચાલકને પકડીને ક્રેનમાં બેસાડતા નજરે પડ્યા. આસપાસ ભીડ હતી, લોકો એકઠા થઈ ગયા હતા. તેમ છતાં પણ પોલીસ કર્મીઓ મજાથી તમાશો જોઈ રહ્યા હતા, જાણે કે કોઈ ફિલ્મ ચાલતી હોય અને પોલીસ કર્મીઓ તેની મજા માણી રહ્યા હોય તે પ્રકારનો ઘાટ ઘડાયો. સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે. તેમની પાસેથી વધુ વિગતો લઈશું. કીર્તેશ, આ શું બની રહ્યું છે સુરતમાં? આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. બિલકુલ ચોક્કસપણે જે વિડીયો વાયરલ થયો છે ખૂબ જ શરમજનક વિડીયો છે, કારણ કે વાહનોને ટોઈંગ કરતી ક્રેન છે. ક્રેન પર વાહનો ટોઈંગ કરવાના હોય એની જગ્યા પર માણસો ટોઈંગ કરવામાં આવે છે. ખાસ કરીને આ તમામ લોકો કોન્ટ્રાક્ટના માણસો છે. આ પહેલી વખતની ઘટના નથી. હું પહેલાં એક જૂની ઘટનાની યાદ કરાવીશ કે એક વ્યક્તિ ગાડી ઉપર બેઠું છે, નો પાર્કિંગમાં. ગાડી ચોક્કસ છે, પણ જ્યારે ગાડી પર બેઠું હોય તો એ ગાડી ક્રેનવાળા ઉઠાવવાની સત્તા નથી હોતી, પણ આ જ ક્રેનના લોકોએ એ વ્યક્તિને ગાડી સાથે ઉચકીને ક્રેન પર મૂકીને લઈ જવામાં આવી હતી. આવો એક વિડીયો વાયરલ થયો હતો. ખાસ કરીને લોકો, જાગૃત નાગરિક આવા વિડીયો બનાવતું હોય છે અને આ વિડીયો જ્યારે બનાવતા હતા ત્યારે કોન્ટ્રાક્ટના માણસો એ વ્યક્તિને ઉચકીને ક્રેન પર બેસાડી દેવામાં આવે છે. ચોક્કસપણે પોલીસ કર્મચારી સાથે
જો ગેરવર્તણૂક થાય તો ફરજનો રૂકાવટનો ગુનો દાખલ થાય છે. પણ હવે તો કોન્ટ્રાક્ટના માણસો બી શીખી ગયા છે કે જો કોઈ માણસ વિડીયો બનાવવું સામું બોલે એટલે એને પકડીને બેહાડી દેવો ને એના પર ગુનો દાખલ કરવો. કોન્ટ્રાક્ટના માણસો માટે આવો કોઈ કાયદો નથી. પણ પોલીસ કર્મચારી કામ કરનારા કોન્ટ્રાક્ટના માણસો પોતાને પોલીસ સમજી બેસે છે અને આ પ્રકારની દાદાગીરી કરતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે વધુ એક દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક વ્યક્તિ પોલીસ ક્રેનનો વિડીયો બનાવતો હોય છે અને પોલીસ ક્રેનના કોન્ટ્રાક્ટના માણસો છે તેની સાથે ઝપાઝપી કરે છે, તેને ઉચકીને ક્રેન પર બેસાડી દે છે. એટલે કે સીધી રીતે દાદાગીરીનો આ વિડીયો સામે આવ્યો છે. જોકે આ મામલે કાર્યવાહી ચોક્કસપણે થશે, પણ જે વ્યક્તિ જાગૃત નાગરિક તરીકે વિડીયો બનાવતો હતો તેના પર થશે, નહીં કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા ક્રેનના કર્મચારીઓ પર. કીર્તિશ, આ તો પહેલો એવો વિડીયો છે કે જે સામે આવ્યો અને લોકોને જાણકારી મળી કે આ પ્રકારનું વર્તન પણ થઈ રહ્યું છે નાગરિકો સાથે. આવા અનેક બનાવો બનતા હશે દરરોજ, પરંતુ વિડીયો સામે નહીં આવતા હોય એટલે ખબર નથી પડતી કે આ વાહન ટોઈંગ કરનાર જે વ્યક્તિઓ છે તે પોતાની જાતને રાજા સમજી રહ્યા છે. મેં પહેલાં જ કીધું એમ આજથી થોડા સમય પહેલાં એક વિડીયો આવ્યો હતો. નો પાર્કિંગમાં એક ભાઈ ગાડી પાર્ક કરી ગાડી ઉપર બેઠો હતો. જો કે ગાડી પર બેઠો હોય તેની ગાડી ટોઈંગ નથી કરવાની, પણ આ જ વરાછા વિસ્તારમાં ક્રેનવાલાએ ગાડી પર બેઠેલા વ્યક્તિ સાથે ગાડી ક્રેન પર ચડાવી દીધી હતી. આ વિડીયો બી ખૂબ જ વાયરલ થયો હતો, ખૂબ જ ચર્ચાઓ થઈ હતી. આ મામલે ઘણા વિવાદો ઊભા થયા હતા, પણ કોન્ટ્રાક્ટના માણસો સુધરવાનું નામ નથી લેતા અને ફરી એક વખત આ વિડીયો વાયરલ છે. એટલે પહેલી વખતનો વિડીયો નથી, સુરતમાં આવા વિડીયો અનેક વખત વાયરલ થાય છે. પણ સરકારી કર્મચારીની ફરજનો રૂકાવટનો ગુનો ચોક્કસપણે નાગરિકો પર દાખલ થાય છે, પણ આવા વ્યક્તિઓ પર કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી. આભાર કીર્તિશ જાણકારી આપવા માટે. તો સુરતનો આ જે વિડીયો છે તે બાદ એ તો સામે આવી ગયું છે કે વાહન ટોઈંગ કરનાર જે વ્યક્તિઓ છે તે પોતાની જાતને રાજા સમજી રહ્યા છે અને કંઈ પણ કરશે તો જનતા તેમનું કંઈ જ નહીં બગાડી શકે તેવો વિચાર તેમના મનોમસ્તિષ્કમાં ઘર કરી ગયો છે. સુરેન્દ્રનગરમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતી જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીન અને કૌભાંડ અને ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી સ્પેશિયલ ઈડી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં લાંબી સુનાવણી બાદ કોર્ટે આરોપીને 7 જાન્યુઆરી સુધી ઈડીના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો. ઈડીના જણાવ્યા મુજબ જમીન હેતુફેર માટે ટકાવારી પ્રમાણે હિસ્સા પાડી લાંચની રકમ સ્વીકારી સમગ્ર કૌભાંડ કરવામાં આવતું હતું. આ અંગેના મહત્વના દસ્તાવેજો પણ તપાસની એજન્સીને હાથ લાગ્યા છે. જમીન એને માટે લાંચની વ્યવસ્થિત ગોઠવણ, મહત્વના દસ્તાવેજો, ડાયરી, પેનડ્રાઈવ અને મોબાઈલ સહિતના પુરાવાની તપાસ ચાલુ છે. જોકે બચાવ પક્ષે રિમાન્ડનો વિરોધ કર્યો હતો, પરંતુ બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે ઈડીને વધુ તપાસ માટે સમય આપ્યો છે. ઈડી દ્વારા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાહેબની સુરેન્દ્રનગર ધરપકડ કરવામાં આવેલી અને નામદાર કોર્ટ સમક્ષ એમને રજૂ કરવામાં આવેલા, જેમાં ઈડી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી, જેમાં નામદાર કોર્ટે એમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યો. બીજી કોઈ પણ રિકવરી એમના ત્યાંથી કરવામાં આવેલ નથી. વધુમાં જ અમારી દલીલો એ હતી કે અરેસ્ટ ઉપર એક તો અમારી દલીલો હતી કે અરેસ્ટ જ ઇલીગલ છે, વિશેષ બીજા કોઈ પુરાવા એમના સમક્ષ મળેલ નથી અને તપાસ હજી ચાલુ છે. દાહોદના સંજેલીમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો. કુટુંબી ભાઈએ જ 13 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. મામાને ત્યાં મૂકી આવું કહીને પરિવાર પાસેથી દીકરીને લઈ જતા સમયે રસ્તામાં દુષ્કર્મ આચર્યું. બાળકીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા. પોલીસને જાણ કરતા દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જંગલમાં ડુંગરા ઉપર લઈ જઈ અને શારીરિક અડપલા કરીને દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ અત્રે સંજેલી પોલીસ સ્ટેશન આવતા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરાઈ રહી છે. 31 જાન્યુઆરી સુધી રોડ સેફટી માસનું આયોજન કરાયું છે. ત્યારે જેસીઆઈ પોરબંદર અને પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.
ટ્રાફિક જાગૃતિના સેમિનાર અને કાર્યક્રમો, રસ્તામાં અકસ્માત થાય ત્યારે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમો, એસટી ઓટો અને સરકારી વાહનોના ડ્રાઈવરોના આંખ ચેકઅપ કેમ્પો, જનજાગૃતિ રેલી, વાહનોમાં રિફ્લેક્ટર લગાવવા સહિતના કાર્યક્રમો યોજી ટ્રાફિક જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. શહેરની સામાજિક સંસ્થાઓ અને તમામ સમાજને પણ જાગૃતિ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરાઈ છે. સમગ્ર દેશમાં દર વર્ષે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોનો આંકડો દિન પ્રતિદિન વધતો જાય છે તે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. એટલે રોડ સેફટી બાબતે જાગૃતિ લાવવા માટે પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા આ મંથ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લોક જાગૃતિ લાવવા સતત પ્રયત્ન કરવામાં આવશે. માર્ગ અકસ્માતોમાં આપણે ઘટાડો કરી શક્યા છે. હેઠળ અકસ્માતમાં, ગંભીર અકસ્માતમાં પણ ગયા વર્ષે આપણે સારો એવો ઘટાડો કરી શકેલા છીએ. ચાલુ વર્ષે પણ અમે આશા રાખીએ છીએ અને અમારા એવા પ્રયત્નો રહેશે કે લોકોને વધુમાં વધુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, રોડ સેફટીના નિયમોનું પાલન કરે. પાડોશી દેશ પાકિસ્તાનની નાપાક હરકતોથી ગુજરાતના દરિયાઈ સીમાડે તંગદિલી સતત વધી રહી છે. દરિયાઈ માર્ગે ચાંચિયાગીરી કરીને પાકિસ્તાને ગુજરાતના મત્સ્ય ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હાલ પાકિસ્તાનના બંદરોમાં ગુજરાતની અંદાજે 1200 માછીમારી બોટો સડી રહી છે, જેની કિંમત 600 કરોડથી વધુ આંકવામાં આવે છે. જ્યારે પોરબંદરના 3 સહિત ગુજરાતના કુલ 200 જેટલા માછીમારો પાકિસ્તાની જેલમાં બંધક બનેલા છે. અનેક માછીમારોની સજા પૂર્ણ થઈ હોવા છતાં મુક્તિ ન મળતા તેમના પરિવારજનો ચિંતામાં છે. બોટો પરત ન મળવાથી માછીમારોની રોજીરોટી પર સીધી અસર થાય છે. સરકાર પાસે માછીમારો અને બોટોની વહેલી મુક્તિ તેમજ ઉદ્યોગને બચાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે. પોરબંદરના અત્યારે 3 માછીમાર છે. એવી રીતે ગુજરાતના આખા ગુજરાત મહારાષ્ટ્રના કડીને 200 માછીમાર પાકિસ્તાની કેદમાં છે. એમાં 160નો એ લોકોના કહેવા પ્રમાણે અત્યારે જે સજા એ લોકોની પૂરી થઈ ગઈ છે. કારણ કે એને જે વિદેશ મંત્રીએ આંકડા આપ્યા એના પરથી સાબિત થાય છે. અમને તો ખબર જ હતી કે 160 માછીમાર ટોટલ રીતે નેશનલ વેરિફિકેશન થઈ ગયું છે, એની જે સજા પૂરી થઈ ગઈ છે. મારી તો માંગણી એટલી જ છે, નરેન્દ્ર મોદીને એટલું જ કહું કે મારો દીકરો છોડી દો, બસ બીજું કંઈ માંગવી નથી. ને એ ગયો ત્યારની અમારી પરિસ્થિતિ હાવ નબળી થઈ ગઈ. મારે કમાવા જવાનું, ખાવાનું, હું એકલી શું કરું? 2 દીકરા મારા છે તો એ નોખા રહીશ, 2 પરણેલા છે. એ દીકરા એના ઘરે દીકરીના છે, એ તો અલગ જ રહીશ. ને મારે જ કમાવા જવાનું ને ખાવાનું પૂરું કરવાનું ઘરમાં. ને એક મારો દીકરો છે ને ઓફ થઈ ગયો છે 25 વર્ષનો દરિયામાં. ત્યારની મારો તો મગજનું કામ જ નથી કરતું. ના પકડાઈ ગયો ને ત્યાંનું તો મને એમ જ થાય કે મારો દીકરો આવીએ કે નહીં આવે. પાકિસ્તાનની અંદર હાલમાં 1171 બોટો પકડાયેલી છે. એમાંથી પોરબંદરની જ 800 કરતાં પણ વધુ બોટો છે. એક બોટની કિંમત લગભગ 50 લાખ કરતાં પણ વધુ થાય છે. એટલે અબજો રૂપિયાની આપણી દેશની સંપત્તિ પાકિસ્તાનમાં સરી રહી છે. એવા બોટ માલિકોનો પરિવાર અત્યારે બેહાલ છે. આર્થિક કોઈ પરિવારને નિર્વાહ કરવાનું કોઈ સાધન નથી. ભારત સરકાર દ્વારા એ સ્પેશિયલ પેકેજ બનાવવું પડે અને માછીમારીનો કોઈ પણ ધંધો કરી શકે એના માટે કંઈક વિચારવું જોઈએ, એવી અમારી સરકાર પાસે માંગણી છે. બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયાને મારવાના વિવાદમાં હવે નવા જ પાત્રની એન્ટ્રી થઈ છે. નવનીત બાલધિયા, માયાભાઈ આહિર, જયરાજ આહિર અને હીરા સોલંકી બાદ હવે સુરતના પાટીદાર મહિલા ચિત્રમાં આવ્યા છે. સુરતમાં રહેતા પાયલબેન વઘાસિયાએ નવનીત બાલધિયા પર 3 થી 4 કરોડની મોટી ચોરીનો ગંભીર આરોપ લગાવ્યો. મહિલાએ હીરા સોલંકીને સંબોધીને અપીલ કરી કે જો તમે 3 કલાકમાં પોલીસની બદલી કરાવી શકતા હોવ તો 1.5 વર્ષથી ચાલતી મારી લડતમાં મને ન્યાય અપાવો. આટલી માટી કાઢી લીધી છે કે હું તમને કહી બી નહીં શકું. કેમ કે 3 થી 4 મહિના એક ધારા એના 10 થી 15 ટ્રેક્ટર હાલ્યા ને 5 જીસીબી હાલ્યા છે. આ નવીનભાઈ સરપંચ બગદાણાના છે, એ પોતે જ. અને મેં એને ફોન કરીને કીધું કે તમે કેમ ધૂળ કાઢો છો અમારી વાડ ખેતરમાંથી, મારા મમ્મીના ખેતરમાંથી, મારા મામાની જમીન. મારા મામા નથી એટલે મારા મમ્મીને નામે આવે. તો એને એવું કીધું મને કે કેમ તમે કોણ કહેવા વાળા? અને મેં પરમિશન લીધી નથી લીધી, મારે ગાંધીનગર સુધીની પહોંચ છે. બેન તમારે થાય ને એ કરી લેજો. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું થાય એમ નહીં, તમે બંધ કરી ગયો તો વધારે સારું એમ. તો એને 3 દિવસ બંધ કરી, પાછી એની જ પોઝિશન.
ગાયક કલાકાર માયાભાઈ આહિર વિવાદનો મામલો. ભાજપના કોળી નેતા હીરા સોલંકી બાદ વધુ એક નેતા મેદાને ઉતર્યા. ભાજપના યુવા આગેવાન ચેતન ઠાકોરનું નિવેદન. ગાયક કલાકાર ગમે એટલા પ્રખ્યાત કેમ ન હોય, એમને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી. માયાભાઈના દીકરાને પણ લુખાગીરી કરીને કાયદા વિરુદ્ધના કાંડ કરી ખુલ્લેઆમ ફરવાનો કોઈ હક નથી. રોડ પર જે રીતે વરઘોડા કાઢવામાં આવે છે એ જ કાર્યવાહી આ કલાકારના દીકરા માટે પણ લાગુ થવી જોઈએ. કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ. નામ, દમ કે ઓળખ જોઈને નહીં, પરંતુ અમે સમાજ સાથે ઊભા છીએ. હંમેશા ન્યાયની બાજુએ રહીશું. તો જે પણ સમાજના હિત માટેની વાત હશે એમાં ઠાકોર સમાજ અને હું અમે આગળ પડખે હશું અને હીરાભાઈના સાથે ખભે ખભો મિલાઈને અમે સોમવારે સાહેબના સાથે છીએ. વર્ષ 2025માં એસીબીએ કરેલી કામગીરીની વિગતો સામે આવી. મદદનીશ નિયામક આરબી દેસાઈએ માહિતી આપી. એસીબી દ્વારા વર્ષ 2025માં કુલ 174 કેસ 310 લોકોની વિરુદ્ધ કરવામાં આવ્યા. સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયત વિભાગમાં 27, મહેસૂલ વિભાગમાં 24 કેસ નોંધાયા. એસીબીએ કરેલ કામગીરીના કેસોમાં 19 ડિકોય, 16 ડીએ કેસ, સત્તાના દુરુપયોગના 4 કેસ નોંધાયા. ક્લાસ 1 અધિકારી વિરુદ્ધ 13, ક્લાસ 2 અધિકારી વિરુદ્ધ 35 અને ક્લાસ 3 કર્મચારીઓ પર 134, ક્લાસ 4 કર્મચારીઓ પર 5 અને ખાનગી વ્યક્તિઓ સામે 123 કેસ કરાયા છે. કુલ 1,72,91,598ની રકમના કેસ આખા વર્ષમાં થયા. એવા કુલ 174 કેસ ટ્રેપના થયા છે. ડિકોય જે કરવામાં આવતી હોય છે એ ડિકોયના કુલ 19 કેસ થયા છે. ડીએ ના જે કેસો કરવામાં આવ્યા છે એ કુલ 16 કેસ નોંધવામાં આવ્યા છે. સત્તાના દુરુપયોગના લગતા 4 કેસ કરવામાં આવેલા છે. ક્લાસ 1 અધિકારી વિરુદ્ધ 13 કેસ કર્યા છે. ક્લાસ 2 અધિકારીઓ વિરુદ્ધના 35 કેસ કુલ કરવામાં આવ્યા છે. ક્લાસ 3 ના કર્મચારી વિરુદ્ધ 134 કેસ કરવામાં આવ્યા છે. દાહોદમાં મિત્રતાની આડમાં અપહરણ અને ખંડણીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો. રાજસ્થાનથી દાહોદમાં સુથારી કામ કરવા આવેલા યુવકને 3 ઇસમોએ મિત્રતા કેળવી પોતાના ઘરે લઈ જઈ ગોંધી રાખ્યો હતો. એક મકાનમાં યુવકને કેદમાં રાખીને તેના પરિવાર પાસે વિડીયો કોલ મારફતે રૂપિયાની માંગ કરાઈ. આરોપીઓએ પરિવારને 50,000 રૂપિયા મોકલવા કહ્યું હતું અને નહીં તો જાનથી મારી નાખી તળાવમાં ફેંકી દેવાની ધમકી આપી હતી. યુવકે સમય સૂચકતા દાખવી પોતાના પરિવારને મોબાઈલ દ્વારા લોકેશન મોકલ્યું. પરિવારે તરત જ પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકને સલામત રીતે છોડાવ્યો અને 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. घर में कोई नहीं था. 3 जने बाइक थी बगैर नंबर प्लेट ने આગળ પાછળ કોઈ નંબર પ્લેટ ની એક્ટિવા હતી. 2 જણા એક માર પાછળ બેહી ગયો, એક આગળ બેહી ગયો. મને ઘરથી પહેલા ને મારા આંખ બધી આમ જેલ બેહી ગયા. મેં કીધું શું થયું? ઘરમાં નીકળતા મારા પાછળથી બેલ્ટ ની મારી તો હું પડી ગયો. પડ્યા પછી આ મતલબ 3 જણા છે, 3 મતલબ બેલ્ટથી મારા કપડા આખા નીકાળી દીધા. પછી મને બેલ્ટથી માર્યો. પછી મારે ઘરવાળા જોડે વિડીયો કોલિંગ ફોન કરવાનો और પૈસા માંગવાનો. આ ઘટના થઈ છે. શ્યામલભાઈ રાવ તેમને લોકલ દાહોદના 3 વ્યક્તિઓ શક્કરભાઈ સાંસી, કુણાલ સાંસી અને તોસિફ અંસારી, આ 3 લોકો જે એમના અગાઉ પરિચિતમાં હતા, મિત્ર વર્તુળમાં હતા અને પૈસાની લેદેતીમાં બાકી છે. તો એ અન્વયે એમને અહીંયા બોલાવેલા, આમના ઘરે લઈ જઈ અને એમને પટ્ટા દ્વારા અને અન્ય ઢીકાપાટોથી મૂઢમાર મારેલો અને ત્યારબાદ વિડીયો કોલ કરી એમના પરિવારનો સંપર્ક કરી એમની પાસેથી પૈસાની માંગણી કરેલી. આ અન્વયે પોલીસને માહિતી મળતા પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરી વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવેલો છે અને અન્ય 3 આરોપીઓ જે હતા એ 3 આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવેલી છે. મહેસાણા ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. ડેડિયાસણ જીઆઈડીસી પાછળ આવેલી 2 ડેરીમાં તપાસ. જય મહાકાળી અને નમન મિલ્ક ડેરીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો. કુલ 2.72 લાખનો શંકાસ્પદ પનીર અને તેલનો જથ્થો જપ્ત કરાયો. ફૂડ વિભાગે સેમ્પલ લઈ બંને પેઢી સામે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીધામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે 2 દિવસીય કચ્છ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ પ્રોગ્રામનો ભવ્ય પ્રારંભ થયો છે. કચ્છ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં આવેલી 432 કંપનીઓ દ્વારા સરકાર સાથે 334 MOU કરવામાં આવ્યા છે, જેમાં કુલ 8,500 કરોડ રૂપિયાનું રોકાણ થવાની જાહેરાત કરાઈ છે. આ રોકાણથી કચ્છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે. આ વાઇબ્રન્ટ કાર્યક્રમમાં પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, મિનરલ પ્રોસેસિંગ, ટુરિઝમ અને કલ્ચર, હેન્ડીક્રાફ્ટ્સ અને ગ્રીન એનર્જી જેવા મહત્વના ક્ષેત્રોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. સાથે જ 60થી વધુ એક્ઝિબિશન સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
2001 પછી જે પરિવર્તનો, રાજકીય પરિવર્તનો આવ્યા અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કચ્છને એ પડકારોની ભૂમિની તરીકેના જે સ્વીકારીને અહીંયા એને તકમાં પરિવર્તન કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. કચ્છની અંદર પોરબંદર શહેરના ગાયવાડી વિસ્તારમાં રાજાશાહી વખતથી ભાવસીજ જનરલ હોસ્પિટલ હસ્તક ડિસ્પેન્સરી સેન્ટર કાર્યરત હતું. વર્ષો સુધી કાર્યરત રહ્યા બાદ છેલ્લા 2 વર્ષથી આ ડિસ્પેન્સરી બંધ કરી દેવાઈ છે, જેને લઈને આસપાસના માણિક ચોક, વાણિયાવાડ, સલાટવાડ સહિતના વિસ્તારના હજારો લોકો માટે આ ડિસ્પેન્સરી સેન્ટર આશીર્વાદરૂપ હતી. સ્થાનિકોએ નાની મોટી બીમારી હોય કે અન્ય કોઈ સમસ્યા મિનિટોની અંદર સારવાર કરાવી જતા રહેતા હતા, પરંતુ હવે છેલ્લા 2 વર્ષથી ડિસ્પેન્સરી સેન્ટર બંધ થતા સ્થાનિકોએ ભાવસિંહજી હોસ્પિટલ સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે. ત્યારે આ ડિસ્પેન્સરી સેન્ટરનું નવું બાંધકામ કરી કાર્યરત કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. અને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ચાલુ થાય, આજુબાજુના લોકોને તાત્કાલિક સુવિધા મળે એવી મારી વિનંતી છે. જે તે વસ્તુ છે એ સરકારશ્રીએ નક્કી કરેલ હોય તો અત્યારે એટલે જ આ ફાઇલ ત્યાં સરકારશ્રી પાસે UPHC અને ડિસ્પેન્સરી બંનેની ત્યાં સરકારના હાથમાં હોય અને એ જે પણને મંજૂરી આપશે તેનું બાંધકામ સ્વતરે સ્ટાર્ટ કરવામાં આવશે. ડાંગના અંતરિયાળ વિસ્તાર મોટા માળુંગા ગામના ધોરણ 10 સુધી અભ્યાસ કરેલા આદિવાસી યુવાન જિગ્નેશ ભોએ પરંપરાગત ખેતી સાથે આધુનિક ખેતીનો નવો માર્ગ અપનાવી સફળતા હાંસલ કરી છે. જિગ્નેશે આજે 2 એકરમાં 40,000 જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર કર્યું છે. છેલ્લા 4-5 વર્ષથી તેઓ સ્ટ્રોબેરી, ટામેટા અને સફેદ મૂસળીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જેમાંથી 20 થી 25 લાખ રૂપિયાની આવક થવાની આશા છે. સરકાર દ્વારા છોડ, મલ્ચિંગ પેપર અને ડ્રીપ ઇરિગેશન માટે 75% સુધીની સબસિડી મળતી હોવાથી ખેતી વધુ લાભદાયી બની છે. હું પારંપરિક ખેતી સાથે સાથે આધુનિક ખેતી બી કર્યો છું. આધુનિક ખેતીમાં અમે સ્ટ્રોબેરીની ખેતી કર્યા છે. બાગાયત ખાતા તરફથી આ સ્ટ્રોબેરીના ખેતી માટે સ્ટ્રોબેરીના છોડ પાછળ અમને 75%ની સબસિડી અને સ્ટ્રોબેરીના ખેતી માટે વપરાતા મલ્ચિંગ પેપર માટે 75%ની સબસિડી અને આના બોક્સ પેકિંગ માટે 75%ની સબસિડી અને આ ખેતી થકે અમારા ગામવાળાને બી રોજગાર મળતી છે. સ્ટ્રોબેરીની ખેતી કરીએ છીએ. 50 રૂપિયાનો છોડ લાવીએ છીએ ને અમે 4 માસ એની મહેનત મજૂરી કરીને હમણાં ફળ આવી ગયેલો છે. વેચાણ કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. કસ્ટમર આવે છે અને અહીંયા આવીને લઈ જાય છે. હવે વઘઈ તાલુકાની અંદર એક નવયુવાન ખેડૂત કે જે 10 પાસ છે અને તેણે સ્ટ્રોબેરીના પાકમાં ઝંપલાવ્યું છે. ગત વર્ષે પણ એમણે સ્ટ્રોબેરીનો પાક કરેલો, ખૂબ સફળતા મેળવેલી હતી અને સાથે સાથે આ વર્ષે પણ એમણે ખૂબ સારા પ્રમાણમાં અને વિસ્તાર થોડોક વધ્યો છે એમણે.